ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ભરેલી સ્થિતિ ચાલી રહી છે, જેના પગલે રાજ્યમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે સુરત પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે। નાગરિકો તેમજ શહેરની સલામતી માટે સુરત પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે। શહેરની સુરક્ષામાં વધારો થાય તેને લઈને શહેરીજનો માટે પોલીસ કમિશનરે અલગ અલગ સૂચન જાહેર કર્યા છે। જાહેરનામામાં શહેરીજનોને ઓછામાં ઓછા 1 મહિના માટે ઘરની જરૂરિયાતનું અનાજ અને કરિયાણાનો સ્ટોક રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે। ઘરોમાં તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાય તેવી આવશ્યક દવાઓનો જથ્થો રાખવા જણાવાયું છે। સાથે જ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ અથવા શંકાશીલ વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવાની અપીલ કરી છે। નાના બાળકોની જરૂરિયાત, ખોરાક તેમજ દવાની સગવડો પણ પૂરતા પ્રમાણમાં રાખવાનું જણાવવામાં આવ્યું છે। કોઈ પણ બિનવારસી વાહનો પડેલ જણાય તો પોલીસને જાણ કરવાની અપીલ કરી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કમિશનરે નોટિફિકેશન દ્વારા સૂચન કર્યું છે। તો સુરતમાં આ પ્રકારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। સુરતની જનતા સજાગ રહે તે માટે અમદાવાદમાં જનતા કેટલી સજાગ છે અને કયા પ્રકારે તૈયાર છે આગામી પરિસ્થિતિ માટે તેનો ચિતાર મેળવીએ સંવાદદાતા સંજય ટાંક પાસેથી। સંજય, આપની પાસેથી જાણવા માંગીશું, જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કઈ ખાસ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કયા ખાસ સૂચનો આ જાહેરનામામાં કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, જે જણાવશો। બિલકુલ પ્રિયંકા, જે પ્રકારે સમગ્ર દેશમાં તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે અને ખાસ કરીને બોર્ડર પર જે છે સીમા સુરક્ષા માટે જે ભારતીય લશ્કર જે છે કે જડબાતોડ જવાબ જે દુશ્મનોને આપી રહ્યું છે, ત્યારે આંતરિક સ્થિતિ દેશની જે છે તે પણ તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે શહેરીજનોએ કઈ રીતે સજાગ રહેવું તે એક મહત્વનો વિષય બની રહે છે। જે પ્રકારે માહોલ અત્યારે જે જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરીજનો પાસેથી જ આપણે જાણીશું કે કેવું સાવચેતી જે છે તેઓએ રાખવી જોઈએ। જે પ્રકારે અત્યારે જે માહોલ જે બંને દેશ વચ્ચે, ભારત પાકિસ્તાન વચ્ચે જે છે યુદ્ધ જેવી સ્થિતિ જે હાલ નિર્માણ થયું છે, ત્યારે શહેરીજનોએ કઈ રીતે તકેદારી રાખવી તે તેઓની પાસેથી જાણીશું। શું માનો છો કે જે પ્રકારે સુરત પોલીસ કમિશનરે જે જાહેરનામું જે બહાર પાડ્યું છે, પરંતુ જન તરીકે તમે શું માનો છો, કેટલું સજાગ રહેવું જોઈએ, સાવચેત રહેવું જોઈએ? યુદ્ધ ક્યારે કહીને થતું નથી, યુદ્ધ ગમે ત્યારે ઉદ્ભવી શકે છે। તો જીવન જરૂરિયાતની વસ્તુઓ ભરી રાખવી જોઈએ ઘરમાં, દવા જે કાયમી દવા લેતા હોય તેનો બી સંગ્રહ કરવો જોઈએ। બિલકુલ, સોશિયલ મીડિયા જે અત્યારે સૌથી વધુ એક્ટિવ હોય છે, સોશિયલ મીડિયા પર જે પ્રકારે અફવાઓનો દોર જોવા મળતો હોય છે, ત્યારે સિટીઝન તરીકે તમે શું માનો છો, કેટલું સજાગ રહેવું જોઈએ અને કઈ રીતે આવા મેસેજીસથી ટાળવું જોઈએ? આમ તો આપણો દેશ છે મજબૂત સરકારના હાથમાં છે, છતાં આપણે નાગરિક તરીકે જે ખોટી અફવાઓ છે તે ફેલાવા દેવી જોઈએ નહીં। કોઈ પણ મેસેજ આવે તો એને આગળ ફોરવર્ડ કરવો જોઈએ નહીં અને આપણે સાવચેતી રાખવી જોઈએ કે આપણા દેશનો જે માહોલ છે તે શાંતપૂર્ણ રહે। બિલકુલ, શંકાસ્પદ વસ્તુઓ જે છે તેને લઈને પણ એક સૂચન કરવામાં આવ્યું છે। જે શહેરમાં જે છે શંકાસ્પદ વ્યક્તિ કે શંકાસ્પદ વસ્તુ જણાય તો તેને લઈને પણ તકેદારી રાખવી જોઈએ। શું માનો? આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક દિવસોથી આપણા દેશમાં તણાવભરી અને અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું છે। હવે આવા માહોલમાં આપણને એક જાગૃત નાગરિક તરીકે આપણને આવા પ્રકારના આપણે જ્યાં પણ નિવાસ કરીએ છીએ, જ્યાં રહીએ છીએ, એ શહેરમાં ક્યાંક આપણને કોઈ શંકાશીલ વસ્તુ, કોઈ વ્યક્તિ દેખાય છે તો તરત જ આપણે આપણું જે વહીવટી તંત્ર છે, આપણી જે કાનૂની વ્યવસ્થા છે એને આપણે જાણ કરવી જોઈએ અને આ રીતે આપણે આખા જે લશ્કર આપણું જે તંત્ર જે છે એને મદદરૂપ થઈ શકીએ છીએ। શું માનો છો તમે, જે પ્રકારે અત્યારે જે સ્થિતિનું નિર્માણ છે, કઈ રીતે સાવચેતી રાખવી જોઈએ? પાકિસ્તાનને 2 વાર પાઠ ભણાવ્યા છતાં પણ એની અવરચંદાઈ છોડતું નથી, એટલે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જો કદાચ આ પરિસ્થિતિમાં યુદ્ધ થાય તો દેશના નાગરિકો દેશના સૈન્યની સાથે છે, દેશની સરકારની સાથે છે અને સાથે સાથે તમામ નાગરિકોનો એમને સપોર્ટ છે। જોવા જઈએ તો કે આવી શંકાસ્પદ વસ્તુઓની સાહેબે વાત કરી, એસટી ડેપોમાં, રેલવે સ્ટેશન પર કોઈક એવા વિદેશી તત્વો છે ભારતને બદનામ કરવા માટે અથવા તો એવી તણાવપૂર્વ સ્થિતિનું નિર્માણ કરવા માટે એવા બોમ્બ ધડાકા કે એવું કઈ ચીજ વસ્તુઓ કરી શકે છે, આતંક ફેલાવી શકે છે, તો એવી
અસંબંધિત વસ્તુઓ જણાય તો ત્યાંના જે તે રેલવે સ્ટેશન કે પોલીસોને જાણ કરવી. બિલકુલ પ્રિયંકા, મહિલાઓ પણ આપણી સાથે છે, ખાસ કરીને તેઓ પાસેથી પણ જાણીશું જે પ્રકારે સ્થિતિનું નિર્માણ છે. ત્યારે એક સિટીઝન તરીકે શું માનો છો, જે શાકભાજી છે ઉપરાંત અનાજનો જે સ્ટોક જે છે કરી રાખવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે? હા, તો યુદ્ધની સ્થિતિ જ્યારે હોય ત્યારે આપણે જીવન જરૂરિયાતની જે આપણી જરૂરિયાત છે એની બધી જ વસ્તુનો સ્ટોક આપણે પહેલેથી દવા છે, કોઈ લાઇટ છે કે બેટરી કે એ બધા સેલની તમારે જે જરૂરિયાત પડે એનો સ્ટોક તમારે પહેલેથી જ વસાવીને ઘરે રાખવો જોઈએ. બિલકુલ, દવાઓનો સ્ટોકની પણ એક સૂચન કરવામાં આવ્યું છે કે જીવન જરૂરિયાતની જે દવાઓ છે, બાળકોને લગતી જે દવાઓ છે તેને પણ સાચવીને રાખવી. 1 મહિના સુધીનો સ્ટોક જો હોય તો એ કરી રાખવો જોઈએ. બિલકુલ સાચી વાત છે, કારણ કે ક્યારેક એવું બને એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે જ્યારે તમારે દવાની જરૂર હોય અને ત્યારે તમને ઉપલબ્ધ ન હોય તો તમે મુશ્કેલીમાં ન મુકાઈ જાઓ. તો એ દવાઓનો સ્ટોક જો ગૃહિણીએ પોતાના અબાલ વૃદ્ધો ઘરમાં જે છે એના માટે કરી રાખ્યો હોય તો એ ચોક્કસ એમાંથી એ બહાર નીકળી શકે અને પોતાની રીતે પ્રિકોશન લઈ શકે. એવું દરેક મહિલાઓએ અથવા તો જે સ્ત્રીઓ જે છે જે જાણે છે આ બધી બાબતોને, એ બાબતો અંગેની તકેદારી રાખવી જોઈએ. બિલકુલ, જે પ્રકારે અત્યારે માહોલ છે, ખાસ કરીને સોશિયલ મીડિયા પર જે અફવાઓનો દોર જોવા મળતો હોય છે અથવા મેસેજીસ જે છે કે જે બિનજરૂરિયાત લોકો જે ફોરવર્ડ કરતા હોય છે, તો કઈ રીતે તકેદારી રાખવી જોઈએ? તકેદારીમાં જે વોટ્સઅપ અને ફેસબુકની અંદર જે લોકો વાંચ્યા એક ખાલી ઉપર છેલ્લું વાંચીને બી ફોરવર્ડ કરી દેતા હોય છે અને એના જે પિક્ચર્સ બી હોય છે એ બી જોયા વગર તરત જ મેસેજ કરી દેતા હોય છે અને તરત જ ફોરવર્ડ કરતા હોય છે. એ ના કરવું જોઈએ, કેમ કે એના માટે થઈને તો એ ફોરવર્ડ કરશે તો બીજા બી ફોરવર્ડ કરવાના જ છે. એટલા માટે જે વોટ્સઅપ અને ફેસબુક અને જે આ ઇન્ટરનેટનું જે કામ છે ને એ બહુ તકેદારીપૂર્વક કરવું જોઈએ, કેમ કે જે વાંચીને જ કરાય મેसेज. क्या कहेंगे, जिस प्रकार से रूमर्स भी बहुत सारी होती है तो रूमर्स से भी बचना चाहिए, और क्या कहेंगे सिटीजन की ओर से आप क्या कहेंगे? बिल्कुल, ये जितने भी र्यूमर्स फैल रहे हैं उसका सबसे बड़ा तो प्लेटफॉर्म सोशल मीडिया ही है, क्योंकि जो भी मीडिया होती है हमारी वो तो प्रिंट मीडिया तो बिल्कुल सही खबर होती है वो ही देती है. सोशल मीडिया पे बहुत ज़्यादा चलता है कि कुछ भी बिना पढ़े फॉरवर्ड कर देना, अपने मन से मैसेज बनाना, वो सारी चीज़ें हैं, उसमें हमें स्पेशली ध्यान रखना चाहिए. બિલકુલ, તો પ્રિયંકા જે છે ખાસ કહી શકાય કે શહેરીજનોએ પણ સતર્ક રહેવું પડશે. જે પ્રકારે અત્યારે જે માહોલ છે, જે સમગ્ર જે દેશમાં અને ખાસ કરીને બંને દેશો વચ્ચે જે તણાવપૂર્ણ સ્થિતિ છે, વોર જેવી સિચ્યુએશન છે, ત્યારે સિટીઝનોએ પણ એટલે કે શહેરીજનોએ પણ એટલું જ સતર્ક રહેવું પડશે, સાવચેત રહેવું પડશે. જી બિલકુલ સંજય, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતી માટે. હાલ મહત્વના સમાચાર આવી રહ્યા છે. ત્રણેય સેનાધ્યક્ષો થોડી વારમાં રક્ષા મંત્રીને મળશે. વર્તમાન પરિસ્થિતિને લઈને ચર્ચા થાય તેવી શક્યતા છે. અમદાવાદમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. એસટી બસ સ્ટેન્ડમાં ચેકિંગ હાથ ધરાયું છે. મુસાફરોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. અમદાવાદમાં પણ ચેકિંગ હાથ ધરી લેવામાં આવ્યું છે. પોલીસ દ્વારા એસટી બસ સ્ટેન્ડમાં ચેકિંગ હાથ ધરાયું છે. મુસાફરોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. શહેરની અને લોકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. મુસાફરોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરક્ષાના કારણોને લઈને જ્યારે દેશભરમાં એલર્ટની સ્થિતિ જાહેર કરવામાં આવી છે, ત્યારે રાજ્યમાં પણ વિવિધ સ્થળોએ વિવિધ જે પબ્લિક પ્લેસીસ છે તેના પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અમદાવાદના બસ સ્ટેન્ડમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. મુસાફરોના સામાન ચેક કરવામાં આવી રહ્યા છે. મુસાફરોની સુરક્ષા માટે મુસાફરોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. અમદાવાદ એરપોર્ટના આ દ્રશ્યો છે જ્યાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મોટા પ્રમાણમાં પોલીસના જવાનો અહીં પહોંચી ગયા છે અને મુસાફરોનું ચેકિંગ કરી રહ્યા છે. જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને એલર્ટની સિચ્યુએશનમાં પોલીસના જવાનો દ્વારા ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. વાયુસેનાની કાર્યવાહી બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સંબંધો વણસ્યા છે, ત્યારે યુદ્ધની પરિસ્થિતિને લઈને રાજ્યભરમાં અને દેશભરમાં એલર્ટ ઘોષિત કરી દેવામાં આવ્યું છે. ત્યારે તંત્ર દ્વારા સુરક્ષા એજન્સીઓ એલર્ટ કરી દીધી છે અને એલર્ટમાં તમે દેખી રહ્યા છો કે અત્યારે હાલ ગુજરાત અમદાવાદ જે એસટી બસ સ્ટોપ ખરું ત્યાં જે સુરક્ષા એજન્સીઓ દ્વારા વિવિધ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આવતા જતા તમામ જે મુસાફરો ખરા તેને જે સામાન ચેક કરવામાં આવી રહ્યો છે. શંકાસ્પદ વ્યક્તિઓ અને અટકાયત કરવામાં આવે છે અને તેની
પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. સ્પષ્ટ રૂપે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને તેના માટે પોલીસ સંપૂર્ણપણે સજ્જ જોવા મળી રહી છે. મહિલાઓ માટે મહિલા જે પોલીસ અધિકારીઓ તેના દ્વારા હાથ ચેક સામાન ચેક કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે મહત્વની વાત કરીએ તો જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને. જે પ્રકારે ભારત પાકિસ્તાનના જે અત્યારે હાલ જે સંબંધો ખરા તેને લઈને અનેક અટકળો દેખવામાં આવી રહી છે, ત્યારે કોઈ પણ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિ ના થાય, કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય તેના માટે ગુજરાત પોલીસ સંપૂર્ણપણે સજ્જ છે. અત્યારે હાલ અમદાવાદ સહિત તમામ જે એસટી જે સ્ટેન્ડ ખરા, જે તમામ સંવેદનશીલ જે વિસ્તારો ખરા ત્યાં હાલ પોલીસનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને સુરક્ષા આપવામાં આવી રહી છે. કેમેરામેન નિકુંજ સાથે હિમાંશુ વોરા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.